અને હવે ભાવનગરની વાત કરીએ, જ્યાં મેડિકલ કોલેજમાં 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો સામે આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટીએ ગઈકાલથી આજ સુધી મેરેથોન બેઠક યોજી ઓર્થોપેડિક વિભાગના 3 વર્ષના વિદ્યાર્થીઓના નિવેદન નોંધાયા છે। ફેકલ્ટી અને સ્ટાફના નિવેદન નોંધ્યા બાદ દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા। નિવેદનો નોંધ્યા બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। દોષિત વિદ્યાર્થીઓને સજાના સમય દરમિયાન કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। તમામ દોષિત વિદ્યાર્થીઓને આજ સાંજ સુધીમાં રૂમ ખાલી કરવા માટે આદેશ છે। ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને આજથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। ડોક્ટર પ્રવીણ વર્મા, અમન વર્મા તેમજ ડોક્ટર વિશાલ ડાભીને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ અને ડોક્ટર જયંત દિવાણીને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સજાના સમય દરમિયાન કોઈપણ ક્લિનિકલ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે। આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે, એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે। કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું, એ જે ફલિત થાય છે, સાબિત થાય છે। તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા। એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।